સુરતના ઓલપાડ ખાતે અંજર મલિક ઘાતકી હત્યા પ્રકરણમાં બાળ કિશોર સહિત 4 હત્યારાને પકડતી જિલ્લા એલસીબી। સુરત જિલ્લામાં આવેલા ઓલપાડ ટાઉનમાં વર્ચસ્વ લડાઈમાં માથેભારે યુવકની ઘાતકી હત્યા પ્રકરણમાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને મોટી સફળતા મળી છે। સીસીટીવીની મદદથી કેસ ઉકેલવામાં આવ્યો છે। જિલ્લા પોલીસે બાળ કિશોર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પકડ્યા 2 આરોપી સુરતમાં 6 ગુના અલગ અલગ પોલીસ મથકે નોંધાયા છે। અંજર મલિકની હત્યા ઇસ્માઇલ ઘોડાવાળાના ઇશારે કરવામાં આવી હતી। પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઓલપાડ ટાઉનમાં રહેતો માથાભારે યુવક અંજર મલિક ગત બુધવારે મોડી રાત્રે કોઈક 4 અજાણ્યા ઇસમ દ્વારા તેના ઘરમાં ઘાતકી હત્યા કરાઈ હતી। આ બાબતે પરિવાર દ્વારા સવારે ઓલપાડ પોલીસને જાણ કરાઈ હતી। ઓલપાડ પીઆઈ પટેલ અને એલસીબી પીઆઈ રાજેશ ભટોળ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી। પોલીસ તપાસ દરમિયાન સીસીટીવીની મદદથી હત્યારાની ઓળખ થઈ હતી। પોલીસે હત્યા પર્વો આયોજિત કાવતરૂમાં થઈ હતી। પોલીસ તપાસમાં 4 આરોપી હતા જેને આશરો અંજર મલિકે આપ્યો હતો અને હત્યારા સુધી પહોંચવા માટે અલગ ટીમ બનાવી હતી। જે યુવકની હત્યા થયેલી તે માથાભારે અંજર મલિક હતો। તેના પર આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધાયો હતો। એટલે પોલીસે હત્યા પ્રકરણમાં જમીન કે ગેંગવોરની દિશા તપાસ આગળ ધપાવી હતી। સુરત જિલ્લા એસપી હિતેશ જોઈસરે પડકારરૂપ હત્યા પ્રકરણમાં પોતાની એલસીબી પીઆઈ રાજેશ ભટોળ સાથે એસઓજી પીઆઈ ભાવિક ઈશાનાની પીએસઆઈ રાઠોડની ટીમે જહેમત ઉઠાવી હતી અને તેમની મહેનત રંગ લાવી હતી। અંજર મલિક હત્યામાં તેના મિત્ર એવા રાકેશ ઉર્ફે બલો એકનાથ મોહિતે, સોહિલ જીતેશ માંગ પટેલ, પંકજ ઉર્ફે પંકો, મચ્છિન્દ્ર સિદાણે એક બાળ કિશોરે ઘાતક હત્યાર વડે હિંસક હુમલો કરતા અંજર મલિક હત્યા કરીને ભાગી ગયા હતા। પોલીસ હત્યારા બાળ કિશોર સહિત 4 જણાને ધરપકડ કરી। આ બાબતે એસપી હિતેશ જોઈસરે જણાવ્યું હતું કે બલો અને પંકો વિરુદ્ધ સુરત શહેરના સચિન, ઉધના, ડંડોલી વગેરે પોલીસ મથકે મારામારી, લૂંટ વગેરે જેવા 6 ગુના નોંધાયા છે। આ હત્યા પાછળ ઇસ્માઇલ અહમદ શેખે સોપારી આપી હતી। તેને તમામને ખૂન કેસમાંથી છોડાવવા આપવાનું નક્કી કરી એક સમ થઈ અઝહર મલિકને આરોપીએ રૂમ પર બોલાવી ચપ્પુ વડે હત્યા કરી નાખી હતી। પોલીસે ઇસ્માઇલ ઘોડાવાળાને અંજર મલિકની હત્યા પ્રકરણમાં વોન્ટેડ બતાવ્યો છે। આ કેસ વધુ તપાસ જિલ્લા પોલીસ કરી રહી છે। ગત 25 જાન્યુઆરીના રોજ ઓલપાડના પરા મોહલ્લામાં એક અંજર અલી હૈદર અલી મલિક ઉંમર વર્ષ 30ની 4 અજાણ્યા ઈસમોએ રાત્રે વહેલી સવારે 3 થી 3:30ના અરસામાં જે નિર્મમ હત્યા કરી હતી એના અનુસંધાને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 302, 34, 114 અને આર્મ્સ એક્ટની કલમ 25 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ। ગુનાની ગંભીરતાને સમજી ટેકનિકલ, નોન ટેકનિકલ તમામ પ્રયત્નો સુરત રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવેલ અને એમાં અમુક લીડને આધારે સુરત સિટીમાં પણ આરોપી હોવાની જે માહિતી હતી તેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરતા એ જ દિવસથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ, સુરત રૂરલ ક્રાઇમ બ્રાન્ચ, સુરત રૂરલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની 6 થી વધુ ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અને આરોપીઓને પકડવા માટે સતત કાર્યરત હતી। એમાં ટેકનિકલ વિષય અને નોન ટેકનિકલ બંનેને આધારે તથા મરણ જનારની વ્યવસાયિક અને પારિવારિક માહિતી તમામ એકઠી કરતા સુરત શહેર અને સુરત રૂરલની ટીમોએ આ ગુનામાં સંડોવાયેલ આરોપી રાકેશ ઉર્ફે બાલા એકનાથ મોહિતે તથા પંકજ ઉર્ફે પંક્યો મહેન્દ્ર સેંડાણે આ બંનેની ભૂસાવળ મહારાષ્ટ્રથી ધરપકડ કરેલ છે તથા અન્ય 2 ઈસમો સાહિલ જીતેશ મગનભાઈ પટેલ તથા એક બાળ કિશોરની પલસાણા નજીકથી સુરત એલસીબી અને સુરત ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરેલી છે। અને આ ગુનામાં જે મૂળ ષડયંત્ર ઘડનાર છે આ 4 જણાને અંજર અલીને મારવા માટેનું જેણે કામ સોંપેલ હતું એ વ્યક્તિ ઇસ્માઇલ અહેમદ શેખ સુરતના રાંદેરના રહેવાસી છે। એણે આ 4 વ્યક્તિને અંજર અલીને પૈસા આપી અને મારવાનું કહેલ હતું। આ આરોપી ઇસ્માઇલ અહેમદ શેખ હજી ફરાર છે। આ જે વોન્ટેડ આરોપી સિવાયના જે 4 તમામ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે।